આપણા જીવનમાં રોજ સ્વાદ ઉમેરતું મીઠું બનાવનાર અગરિયાઓના જીવનમાંથી હવે જાણે સ્વાદ જ જતો રહ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ અને અછતના કારણે ગુજરાતના મીઠા ઉદ્યોગ પર ગંભીર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને કચ્છના નાના રણમાં કામ કરતા હજારો અગરિયાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને અગરિયાઓને સંભવિત કરોડોના નુકસાન મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પેટ્રોલ અને ડીઝલની અછતનો સીધો પ્રભાવ હવે ગુજરાતના મીઠા ઉદ્યોગ પર પણ જોવા મળી રહ્યો છે. પૂરતી માત્રામાં ડીઝલ ન મળતા મીઠાના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન બંને પર ગંભીર અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશના કુલ મીઠા ઉત્પાદનમાં ગુજરાતનો આશરે 70% જેટલો ફાળો છે, ત્યારે કચ્છના નાના રણ વિસ્તારમાં જ 3500થી વધુ અગરો કાર્યરત હોવાનું કહેવાય છે. આ મીઠા ઉદ્યોગ સાથે સીધા અંદાજે 50,000 લોકો સંડોવાયેલા છે, જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોની રોજગારી આ વ્યવસાય પર આધારિત છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં અગરિયાઓ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે અંદાજે 60 લાખ ટન જેટલું મીઠું તૈયાર થઈ ચૂક્યું હોવા છતાં ડીઝલના અભાવે તેનું ટ્રાન્સપોર્ટેશન અટવાઈ રહ્યું છે. અગરિયાઓનું કહેવું છે કે જો સમયસર મીઠું ખસેડવામાં નહીં આવે અને વરસાદ આવી જશે તો તૈયાર મીઠાને ભારે નુકસાન પહોંચી શકે છે અને અંદાજે 250 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે કેટલીક ટ્રાન્સપોર્ટ એજન્સીઓ પણ મીઠાનો જથ્થો ખસેડવા માટે અગરિયાઓ પાસેથી જ ડીઝલની માંગ કરી રહી હોવાનું સામે આવ્યું છે. ધાંગધ્રા, ખારગોડા અને કચ્છના નાના રણ વિસ્તારમાં હાલ અગરિયાઓની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. અગરિયાઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરવામાં આવે અને સાથે જ મોટા પ્રમાણમાં ડીઝલ કોણ ખરીદી રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાંભળો તેમણે શું કહ્યું. ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% હિસ્સો ધરાવે છે. કચ્છના નાના રણમાં 3500થી વધારે અગરો, જેમાં 8થી 10,000 પરિવાર, એટલે કે સીધા 50,000 લોકો જે અગરના વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે, અગરમાં કામ કરે છે, તેમની અત્યારે ડીઝલની અછતના લીધે માઠી પરિસ્થિતિ આવીને ઊભી છે. તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી. આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે. ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને થાય જોઈએ. સાથે સાથે જે પરિસ્થિતિ છે, આજે ટ્રાન્સપોર્ટરો અગર મૂકે છે, તમે ડીઝલ લઈને આપો તો અમે આ મીઠું એ અગરવાળો ડીઝલ લેવા ક્યાં જાય? બીજી બાજુ મોટી કંપનીઓને તો ક્યાંક ને ક્યાંક ડીઝલ મળી રહેતું હોય છે, પણ એ પણ શું આ નાના પંપોથી ડીઝલ ખરીદી રહ્યા છે, જેનું ખામિયાજો પણ આ નાના અગરવાળા 10-10 એકરના અગરવાળા અગરિયાઓ ભોગવી રહ્યા છે. તેની પણ તપાસ થવી જોઈએ. ડીઝલમાંથી મોટા પ્રમાણમાં ડીઝલના પંપોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસની જરૂર છે. આજે અગરિયાઓને સમયસર ડીઝલ નહીં મળે અને જો વરસાદ આવી જશે તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન થશે. એ ધાંગધ્રા, ખારાગોડા, હળવદ, સાતલપુર, આડેસર, રાધનપુર, માળિયા આ વિસ્તારના જેને કહી શકાય નાના રણના વિસ્તારના જે 10-10 એકરના અગરવાળા જે નાના અગરિયાઓ છે તેમની વાત છે. જે 5,000, 10,000, 25,000, 30,000 એકરોમાં જેમના મોટા અગર છે એમની વાત નથી.
આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે, અને આ માત્ર તેમના પૂરતું જ સીમિત નથી, પણ જેમ 50,000થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે, આડકતરી રીતે 1 લાખથી પણ વધુ આ વ્યવસાય જોડે જોડાયેલા છે. એટલે માત્ર મીઠાનું પ્રોડક્શન કરવાવાળા અગરિયા જ નહીં, પણ એ મીઠા જોડે ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રેક્ટરવાળા હોય, એ પછી કંપનીમાં જાય, ફ્રી ફ્લો વાળા હોય, અલગ અલગ તમે જોવા જાઓ તો અલગ અલગ સેક્ટરના 1 લાખથી પણ વધુ લોકો આ વ્યવસાય જોડે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળવાની ફરિયાદો પણ વધી રહી છે. જો તાત્કાલિક અગરિયાઓની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વચ્ચે હજારો પરિવારની રોજગારી પણ જોખમમાં મુકાઈ શકે છે. અગરિયાઓએ તો એ પણ માંગ કરી છે કે જો વરસાદના કારણે મીઠાને નુકસાન થાય તો સરકાર દ્વારા તેનું વળતર ચૂકવવામાં આવે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ ગંભીર પરિસ્થિતિને લઈને શું પગલાં ભરે છે અને અગરિયાઓને સમયસર રાહત મળે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિગતવાર અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.